i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। વડોદરા જિલ્લાના સાવલી વિસ્તારમાં એસપીસીએ સોસાયટી ફોર પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સની ટીમે પોલીસ સાથે મળી રેડ કરી આશરે 200 કિલો શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડ્યું છે અને ઘટના સ્થળેથી 2 આરોપીઓને પણ ઝડપવામાં આવ્યા છે। રેડ દરમિયાન વિવિધ દુકાનોમાંથી શંકાસ્પદ માંસ મળી આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી। કુલ આશરે 200 કિલો શંકાસ્પદ ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું। સાવલી પોલીસે મળેલા માંસના નમૂનાઓને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ખાતે મોકલી આપ્યા છે, જેથી માંસનું સ્વરૂપ સ્પષ્ટ થાય। પ્રાથમિક તપાસ બાદ પોલીસ દ્વારા આરોપીઓ સામે જરૂરી કાનૂની પગલાં હાથ ધરવામાં આવશે। આ કાર્યવાહી બાદ સાવલી વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓમાં ચકચાર મચી ગઈ છે। એસપીસી અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા કરવામાં આવેલી આ રેડને કારણે પ્રાણી ક્રૂરતા અને ગેરકાયદેસર માંસના વેપાર સામે કડક સંદેશો પાઠવ્યા છે। પ્રાણી ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર નેહા પટેલે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ ધંધો કરનારા હિન્દુ દલાલો છે, જે પૈસાના લોભી બની અને ગૌવંશને ખાટકીઓને આપી દે છે અને પછી તે કપાય છે, બાકી કોઈ ન કપાય। જો તમને ગાય ન પરવડતી હોય તો તમે તેને પાંજરાપોળમાં મૂકી દો, પણ આવા ખાટકીઓને ન આપો। હિન્દુઓ તમે તેમણે વધુમાં દુઃખ વ્યક્ત કર્યું કે અહીં અમે શોકિંગ જોયું કે ગૌમાંસ લેવા માટે આવેલા ગ્રાહકો પણ હિન્દુઓ જ હતા। આ બહુ દુઃખની વાત છે કે આપણા હિન્દુઓ પણ આમાં ઇન્વોલ્વ છે। ધર્મના પ્રતિ તમે લાગણી રાખો, ઉપર શું મોઢું બતાવશો તમે લોકો, આમ કહી અને રોષ ઠાલવ્યું હતું। જ્યારે પોલીસની કામગીરીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું કે તેમને સાવલી પોલીસ સ્ટેશન તરફથી સંપૂર્ણ સહયોગ મળ્યો છે। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ। હું નેહા પટેલ, એસપીસી વડોદરા જિલ્લા મંત્રીની જવાબદારી છે ને પ્રાણી ફાઉન્ડેશન। રાત્રે મને ઇન્ફોર્મેશન હતી કે ગૌમાંસ આવવાનું છે અહીંયા આગળ, તો મેં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરણસિંહ ચૌહાણ સાહેબને મેં કોન્ટેક્ટ કર્યો અને રાત્રે 1 વાગે એમને મારો કોલ પણ રિસીવ કર્યો। મોદી સાહેબ હતા, એમના બંદોબસ્તમાં હતા, થાક્યા હતા, તો પણ સાહેબે પાડ્યો અને એમને કીધું અમારી ટીમ આવી જશે, તમને જે મદદ જોઈએ તે મળશે। તો અમારે પીએસઆઈ શ્રી વિજયસિંહ સાહેબ, દશરથભાઈ ચૌધરી સાહેબ, હરેન્દ્રસિંહ ઝાલા સાહેબ, એમનો બખો સાવલી પોલીસ સ્ટાફ અહીંયા આવ્યા છે અને અહીંયા ગૌમાંસ છે મોટા પ્રમાણમાં, એટલે 200 કિલોથી વધારે છે ને અહીંયા હત્યા પણ થઈ છે। તો એવી રીતે 2 આરોપી પકડાયા છે, એકનું નામ છે ઝફર ને એકનું જીલાની છે અને બીજા અમુક ભાગી ગયા પોલીસને જોઈને, જેથી અને હવે ઇન્વેસ્ટિગેશનમાં આવશે કે કોને ગાય એને આપી હતી। અને આ જે છે આ ધંધો એ હિન્દુ અમુક દલાલ છે, એ લોકો આ પૈસાના લોભી, એ લોકો આ ગૌવંશ ખાટકીઓને આપે છે ને આ કપાય છે, બાકી કઈ કપાય નહીં। તમને ના પરવડતું હોય તો તમે પાંજરાપોળમાં મૂકી દો, પણ આવા ખાટકીને ન આપો હિન્દુઓ। તમે નંદી ઘરડો થઈ જાય, વૃદ્ધ થઈ જાય, ગાય માતા દૂધ આપતી બંધ થઈ જાય તો તમારે વેચી કાઢવાની? તમારા બાળકોને તમે વેચી કાઢો છો, તમારા મા બાપને વેચી કાઢો છો, વૃદ્ધ થઈ જાય છે તો પછી આવું કેમ? એટલે આજે બહુ સરસ કામગીરી થઈ છે। આઈ થેન્ક સાવલી પોલીસ સ્ટેશન પોલીસ ઓફિસર્સ, અને એવી રીતે ખૂબ સહકાર મળ્યો છે અને હવે FSL આવશે। આમ તો અમારો અનુભવ જે છે, અમે બહુ ગૌમાંસ પકડ્યું છે, એટલે અમારો અનુભવ કહે છે કે આ ગૌમાંસ છે, કેમ કે પીળું છે, પીળું દેખાય એટલે સમજવાનું ગૌમાંસ ને અમુક પેલું એકદમ ડાર્ક કલર હોય ને મરૂન ટાઈપ, તો એ ભેંસનું હોય છે। પણ FSL આવશે, રિપોર્ટ આવ્યા પછી ફરિયાદ FIR થશે, એટલે હજી શંકાસ્પદ છે ગૌમાંસ છે, FSL આવ્યા પછી થશે નક્કી, રિપોર્ટ આવ્યા પછી। શું નામ છે આપનું? હા, અને બીજું કે અહીંયા જે અમે શોકિંગ, અહીંયા ઘરાક જે છે હિન્દુઓ આવ્યા છે લેવા માટે। શોકિંગ અમે ઘણી જગ્યાએ જોયું છે કે હજી રેડ પડી નથી ને હિન્દુઓ લેવા આવે છે, તો આમાં બહુ દુઃખની વાત છે કે આપણે જોઈ રહ્યા છે, ઇન્વોલ્વ છે આપણા હિન્દુઓ। તો થોડું ધર્મના પ્રતિ તમે લાગણી રાખો, ઉપર શું મોઢું બતાવશો તમે લોકો। ધન્યવાદ। શું નામ આપનું? નેહા પટેલ।